પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નડિયાદના મૃતક પરિવારજનોની વેદના। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતાની સાથે આ ઘટનામાં 242 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં ખેડા જિલ્લાના 17 જેટલા મુસાફરો પણ સવાર હતા। નડિયાદ દંપતી મહાદેવ પવાર અને આશા પવાર પ્લેનમાં સવાર હતા। દુર્ઘટનામાં નડિયાદના દંપતીનું મૃત્યુ થયું છે અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। રમેશ પવાર માતા પિતાના પ્રેમથી વંચિત થયા। 3 દિવસ બાદ DNA ટેસ્ટ પછી સ્વજનોને બોડી આપવામાં આવશે। મહેશ પવારે રાજ્ય સરકાર અને સિવિલના કર્મચારીઓને વિનંતી કરી છે કે આ દુઃખદ ઘટનામાં કોઈનો પણ મૃતદેહ ઓળખાતો નથી। DNA બાદ બોડી પાર્ટ્સ આપવામાં આવશે। અમારા માતા પિતાના એકે એક અંગ અમને મળે તેવી પ્રાર્થના કરું છું। અમારા મરાઠી રિવાજ પ્રમાણે અમે એમની અંતિમ ક્રિયાઓ કરીશું। હું રમેશભાઈ પવાર નામ છે મારું। આ ફ્લાઇટમાં મારા મમ્મી પપ્પા હતા, મહાદેવભાઈ પવાર, આશાબેન પવાર। અમે મૂકીને ઘરે પરત આવ્યા પછી ન્યૂઝ આવશે સાંભળ્યા અને તરત પાછા અમે ગયા ત્યાં આગળ અમદાવાદ એરપોર્ટ ઉપર ગયા। પહેલાં ત્યાં તપાસ કરી તો કીધું કે અમદાવાદ સિવિલમાં જાઓ। ત્યાં સિવિલમાં જઈને અમે બધી તપાસ કરી, પછી કંઈ અમને એ ના થયું। પછી છેલ્લે સાંજના ટાઈમે બ્લડ આપીને DNA ટેસ્ટ માટે રિપોર્ટ માટે આપીને આવ્યો છું। હજુ કંઈ હજુ કશું તૈયાર આવ્યો નથી ફોન। એ લોકોએ 72 કલાકની અમને પ્રોસિજર કીધી છે। 72 કલાક પછી